ધેટ્સ વન પેંડા કે પેડા, તમે જે કહેતા હોય એ, પણ અમે તો પેંડા કહેવી. મારા માટે આ ખાલી પેંડો નથી, આની સાથે મારી બહુ બધી યાદો જોડાયેલી છે. કૃષ્ણ જેમ માખણ લવર હતા ને, એમ નાનપણમાં હું પેંડા લવર હતી. પણ એ પેંડા માત્ર મારી બાના હાથના બનેલા હોય ને તો. આ પેંડા તો ઘરે બનાવેલા નથી, તૈયાર લાવેલા છે. મને બનાવતા તો આવડે છે, પણ કદાચ બા જેવા તો ના બને. મને સારી રીતે યાદ છે કે ગૌરી વ્રત આવે ને, બા અને ચંપા માસી ચૂલા ઉપર અમારી માટે પેંડા બનાવવા બેસે, અને એ પેંડા ખાવા માટે જે અધીરાય હોય ને બોસ, શું કહું તમને. જ્યાં સુધી એ લોકો પેંડા બનાવી ના રહે ને, ત્યાં સુધી એમની ઇર્દ ગિર્દ ફરતી હોઉં. અને જેવો પેંડાનો તવો ચૂલા પરથી ઉતરે કે હું તૈયાર જ ઊભી હોઉં. પેંડાનો બેઝ એટલો ગરમ હોય ને કે પેંડા એમ બની શકે એમ ના હોય તો ચમચીથી ચાલુ કરી દીધું હોય, એટલા પેંડા ભાવતા. હું બહુ નાની હશું એટલે મને તો યાદ નથી, પણ ઘરમાં બધા એવું પણ કે તું સાવ નાની હતી ને ત્યારે રોજ રાતે ઓશિકા નીચે પેંડો મૂકીને સૂતી, અને રોજ રાતે આ પેંડો ખાવા માટે જાગતી. એટલું જ નહીં, ક્યારેક તો પેંડા પતી ગયા હોય ને તો બાને અડધી રાતે બનાવવા પડેલા. આટલા બધા પેંડા ભાવતા મને. એની સામે આજે ઘરમાં પેંડાનું આખું બોક્સ પડ્યું હોય છતાંય ખાવાનું મન નથી થતું. સમય સાથે બધું બદલાઈ જાય, પણ બાના હાથના પેંડાનો સ્વાદ હજુ નથી બદલાયો. તમને ભાવે છે આ બ્રાઉન પેંડા?